કરે છો ભગવાન. હા, વિજ્ઞાનીઓ એમ કહે કે 2800ની ઝડપે આવશે ને ભૂકા બોલાવી દેશે ને દ્વારકા ને બધો પટ્ટો લઈ લે છે. પણ ભાઈ મારા નાથની 52 ગજની ધજા ત્યાં ફરકે, અહીંયા એ વંટોળિયા શું કરી શકે? કેટલા વાવાઝોડા સામે વિચારો તમે, આપને સૌરાષ્ટ્રને રક્ષણ આપ્યું છે નથી કઈ. અને એની ધજા તો પાછી કાયમી જ બદલે હો ભાઈ. ચડાવવા વાળાને ધન્યવાદ દેવા જોઈએ. આપણે આમ નીચે ઊભા ઊભા આમ દર્શન કરતા હોય ને ધજા બદલતી હોય, આપને એમ થાય કે હા હા હા, એક એની ફટકી લાગી જાય તો મારા નીચે ફંગોળાઈ જાય, ફંગોળાઈ જાય શું થાય આપણે જાણીએ છીએ. પણ બધાની લાજ રાખે છે. દૈત્યનો વેગ ઘટ્યો અને ભગવાન એને ગળેથી બરાબર પકડીને ગળું દબાવ્યું. કૃષ્ણએ ગળું દબાવીને તેને પ્રાણ રહિત કર્યો. આકાશમાંથી કોઈ શિલા પડે